નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુરના પાવી જેતપુર એપીએમસી ખાતે વેપારીઓએ ભારજ નદી ઉપરનો બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા તેને નવો બનાવવા માટે સાંસદ જસુભાઈ રાઠવાને રજૂઆત કરી હતી। પાવી જેતપુરના એપીએમસી ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા વેપારીઓએ સાંસદ જસુ રાઠવા અને ધારાસભ્ય જયંતિ રાઠવાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ પુલનો એક છેડો ધોવાઈ ગયો છે અને 2 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે। ત્યારે પાવી જેતપુર ખાતે 50થી વધુ ગામોના લોકો ખરીદી માટે આવતા હતા, તે લોકો હવે આ પુલ તૂટવાને લીધે આવી નથી રહ્યા। મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો વાહન વ્યવહારને પણ વિઘાતક અસર પડી છે, જેને લઈને પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થયો છે અને વડોદરા જવાનું ભાડું પણ વધ્યું છે, જેની સીધી અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે। જેને પ્રતાપે વેપારીઓએ પુલ ઝડપથી બને અને તેના ડાયવર્ઝનની કામગીરી શરૂ કરાય એવી માંગ કરી હતી। પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી એપીએમસી ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા। એની અંદર એક માંગણી કરવામાં આવી કે આ ડાયવર્ઝન જે છે એ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી અને એ માંગણીના ભાગરૂપે માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્યશ્રીએ એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્ઝન છે એ લગભગ 30/9 પહેલા કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું। અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્ઝનની આ જે પુલ તૂટી પડવામાં આવે છે, પુલની ડિઝાઇન અને પુલના લગભગ 49 કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં ગયું છે। એટલે આ લોકો એક અઠવાડિયામાં ટીમ બનાવી 3 ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અને જિલ્લાના જે પદ અધિકારીઓ જે તમામ ભેગા થઈ અને માનનીય મંત્રી શ્રી ગડકરી સાહેબને મળી અને વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે, એવું અમને આજે માનનીય સાંસદશ્રીએ બધાને આ બાબત જણાવી છે। ડાયવર્ઝન સામાન્ય રીતે અમે ગઈ વર્ષે જ્યારે માનનીય સરપંચશ્રી અને ધારાસભ્ય અને તમામ મિત્રોના સહયોગથી બાજુમાં ડાયવર્ઝન બનાવ્યું ત્યારે એ ડાયવર્ઝન 25 લાખની આસપાસ અમે ખર્ચ કર્યો અને ત્યાંથી એ અધિકારીઓ પણ છરકતા હતા। એવું નથી કે કોઈ કલેક્ટરશ્રી પણ ત્યાંથી જતા હતા, તમામ માણસો ત્યાંથી જતા હતા અને બાજુની અંદર 2 કરોડ 39 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ પાણીમાં ધોવાઈ ગયું। એટલે કોઈને એ વાત હજમ થતી નથી અને એવા નેશનલ હાઈવેના એવા ઉડાવ જવાબ આપે છે કે ભાઈ કુદરતી હોનારત હતી અને જતી રહી તો તમારી અંદર કોઈ નીતિ નિયમતા છે નહીં, તમે આનું કેટલી વાર ઓબ્ઝર્વેશન કર્યું, તમે આની ડિઝાઇન કેમ આવી બનાવી અને જ્યારે તમે જો ડિઝાઇન બનાવી તો તમારા મગજની અંદર ક્લિયર ચાલવું જોઈએ કે આ જે નદી છે એની ઉપર સુખી ડેમનું નિર્માણ થયેલું છે અને જ્યારે પણ સુખી ડેમ ભરાશે ત્યારે એ પાણી ત્યાંથી છોડવામાં આવશે। તેમ છતાં તમે લોકો આને કાન કરી અને આ કઈ રીતે આટલા બધા પૈસા માબલક પૈસા જાહેર જનતાના વાપર્યા છે એની તપાસ માટે મેં માંગણી કરી છે અને જે કોઈ એજન્સી છે એ વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મહેસાણાની છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ એજન્સી જોડે જે કંઈ કામગીરી તૂટવામાં આવી છે એ તમામ કામગીરી કરી એના પૈસા વસૂલ કરવા માટે આવે અને યોગ્ય જણાય તો આ ડીઈ સામે પણ કાર્યવાહી કરવાની મેં માંગણી કરી છે। વેપારીઓએ પણ ડાયવર્ઝન બનાવનાર સામે સરકાર પગલાં ભરે અને બ્રિજની મંજૂરી વહેલામાં વહેલી તકે મળે એવી પણ માંગ કરી હતી। આજરોજ પાવી જેતપુર એપીએમસી મુકામે અમારા પાવી જેતપુર નગરના તમામ વેપારી મંડળો, વિવિધ ગામડામાંથી આવેલા સરપંચશ્રીઓ, આગેવાનોની લાગણીને માન આપીને આજે છોટાઉદેપુરના આપણા સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ અમારી સૌની લાગણીને માન આપીને આજ રોજ જે આ વિષય અમારા પાવી જેતપુર નગર માટે ઊભો થયો છે
ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના કારણે પાવી જેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે. ઓછામાં ઓછા 60 થી 65 જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે. મેડિકલની સેવાઓ હોય, આરોગ્યની સેવાઓ હોય, વેપારના મુખ્ય મથક આજે પાવી જેતપુર ગણાય. પાવી જેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય, આ બધી જ બાબતો જે અટકી ગઈ છે એના કારણે આજે આ રજૂઆત કરવા માટે પાવી જેતપુર વેપારી મંડળ અહીં ઉપસ્થિત રહ્યું છે અને અમને આજ રોજ વેપારી મંડળને સાંસદ અને ધારાસભ્ય સાહેબે હૈયાધારણ આપી છે કે અમે ટૂંક સમયમાં તમારા બ્રિજનું અને ડાયવર્ઝનનું કામ હાથ ઉપર લઈશું. વેપારીઓની રજૂઆતને પગલે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ જણાવ્યું હતું કે જે એજન્સી દ્વારા આ તકલાદી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તેની સામે પગલાં ભરાય એ માટેની રજૂઆત થશે અને એટલું જ નહીં પરંતુ બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને તે માટે દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવશે. આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી. આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે. કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સહી ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને એ નથી કરતા. આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે. આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ NH56 હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારશ્રીના માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.